તમે વિચાર તો કરો, એક ખેડૂત ભાઈ કટરમાં આવી ગયા અને આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, આ ઘટના કેવી બની, આ ઘટના જોશો ને તો ખરેખર તમારા રૂવાટા ઊભા થઈ જશે. કારણ કે આજે જે આ ખેડૂત ભાઈ સાથે થયું છે ને, એ ભાઈ આવનારા સમયની અંદર કોઈની સાથે ન થાય. કારણ કે ભાઈ ઘટનામાં કંઈક એવું બને છે કે ખેડૂત ભાઈ અને ભાઈ ટ્રેક્ટરનો ડ્રાઈવર, ભાઈ ખેતરની અંદર કામ ચાલુ હતું. હવે આ ખેડૂત ભાઈ કે અથવા ડ્રાઈવર આ કટરની અંદર આવી જાય છે અને ભાઈ આમાંથી એમના કટકે કટકા થઈ જાય છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગામના લોકો ભેગા મળે છે, આ ખેડૂત પરિવારના લોકો ખેતરમાં પહોંચે છે અને મિત્રો ઘણી બધી મહેનતના બાદ આ ભાઈને કટરમાંથી બહાર કાઢવામાં આવે છે. આ ઘટના જે બની એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા ઘણા બધા લોકો પણ વિચારમાં પડી ગયા કે આજે જે આ ખેડૂત ભાઈ સાથે થયું છે ને એ ભાઈ કોઈની સાથે ન થાય. હવે ભાઈ ઘટના એટલી બધી ગંભીર હતી કે ખેડૂત ભાઈ સાથે જે થયું એ તો ભાઈ આપણે હવે તમને કહેવાનું શું. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આજે આ ખેડૂત ભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. વિડીયોમાં આગળ વધીએ પહેલાં કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખજો, એટલે જે પણ આ ભાઈનું અવસાન થયું છે એમની આત્માને ભગવાન શાંતિ આપે. હવે આ વિડીયો વધારે લોકો સુધી શેર કરો, બધા લોકોને આ વાતની જાણ થાય. મિત્રો, તમે ઘણા બધા વિડીયો જોયા હશે, અમુક માણસ મિત્રો થ્રેશરની અંદર આવી જાય. કોઈક વખત ભાઈ જો ટ્રેક્ટર ચાલતું હોય તો પાછળના ભાગે જે કલ્ટી આવે એની અંદર માણસ આવી જતા હોય છે, પણ કોઈ વ્યક્તિ કટરમાં આવી જાય ને એવી ઘટના ક્યાંક ને ક્યાંક તમે ઓછી સાંભળી હશે. અને આજે આ ખેડૂત ભાઈ સાથે થયું. મિત્રો, આ વિડીયો બહુ દુઃખ સાથે બનાવવો પડે છે, પણ વિડીયો એ માટે બનાવ્યો છે કે બીજા લોકોને આ વાતની જાણ થાય, બધા લોકો જાગૃત થાય અને બધા લોકોને ખબર પડે કે ભાઈ આપણે આવી બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આજે જે આ ખેડૂત ભાઈ કટરમાં આવી ગયા એમની સાથે જે થયું એ આવનારા સમયની અંદર ભાઈ કોઈની સાથે ન થાય. દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરો. મિત્રો, વિડીયો શેર કરશો તો એક પુણ્યનું કામ કહેવાશે, કારણ કે બીજા ખેડૂત ભાઈઓને ખબર પડશે, આ વાતની જાણ થશે તો એ પણ આવનારા સમયની અંદર ધ્યાન રાખશે. તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો અને ભાઈ માટે કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખજો.